કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા એ અંગે ચર્ચા કરીશું. આજે આપણે બાઉલીની પદ્ધતિથી વિષમતાંકની ગણતરીની જે રીત છે એનો બીજો દાખલો જોઈશું. તો શરૂ કરીશું. આજે આપણે સ્વાધ્યાય 5.2 એનો ત્રીજો જે દાખલો છે એ જોઈશું. તો સૌપ્રથમ એની રકમ વાંચીશું અને ત્યારબાદ એની ગણતરી જોઈશું. 2014-15ના વર્ષ દરમિયાન 400 કંપનીઓના વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ત્યારબાદ આપણને વેચાણ આપેલું છે અને કંપનીઓની સંખ્યા આપેલી છે. આ જે માહિતી આપેલી છે એના પરથી આપણને આવૃત્તિ વિતરણની વિષમતા અને વિષમતાંક શોધવાનો છે અને એનો પ્રકાર પણ જણાવવાનો છે અને એ પણ બાઉલીની રીતે. તો સૌપ્રથમ આપણે આ જે વેચાણ આપ્યું છે અને કંપનીઓની સંખ્યા આપી છે એ આપણે બે કોલમ બનાવીને લખીશું. પહેલાં આપણે વેચાણ લખીશું અને ત્યારબાદ કંપનીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ લખીશું. આપણને જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે વેચાણ અને કંપનીઓની સંખ્યા લખાઈ ગયા બાદ ત્રીજી જે કોલમ છે એ બનાવવાની છે આપણે સંચય આવૃત્તિ એટલે કે CFની કોલમ. સૌપ્રથમ આપણે F જે છે એનો સરવાળો કરીશું અને Fનો જે સરવાળો આવશે એને N બરાબર આપણે લખીશું. અહીં N બરાબર 400 આવશે. ત્યારબાદ આપણે CFની ગણતરી કરવાની છે. CF બરાબર આપણે અહીં જે આ Fની કોલમ છે બરાબર એ Fની કોલમમાં જે આવૃત્તિઓ આપણને આપી છે તેનો ક્રમશઃ સરવાળો કરતા જઈશું તો આપણને CFની કોલમ મળશે. તો સૌપ્રથમ આપણે 30 લખીશું. ત્યારબાદ 30માં આપણે 70 ઉમેરીશું એટલે 100 આવશે. ત્યારબાદ 100માં 125 ઉમેરીશું 225. 225માં 100 ઉમેરીશું 325. એમાં 40 ઉમેરીશું 365. 20 ઉમેરીશું 385 અને 15 ઉમેરીશું એટલે 400 આવશે. તો અહીં 400 આવે છે અને N બરાબર પણ 400 આવે છે. એ ટેલી કરી લેવાનું મિત્રો. જો તમારી ગણતરીમાં કોઈ ભૂલ હોય તો તમે અહીં એ ચેકઆઉટ કરી શકો કે છેલ્લે જે રકમ આવશે તે અને Nની રકમ સરખી જશે મિત્રો. તો એના પરથી તમને ખ્યાલ આવી જશે કે CFની કોલમમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ. તો આ રીતે મિત્રો આપણે કોષ્ટકની અંદર ગણતરી જોઈ. હવે આપણે બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો છે. તો એના માટે 3 બાબતો આપણે પહેલાં ગણતરી કરવાની છે. એમાં નંબર 1 આપણે જોઈશું પ્રથમ ચતુર્થક એટલે કે Q1. આગળનો જે દાખલો જોયો એમાં અસતત આવૃત્તિ વિતરણ હતું ત્યારે Q1નું આપણે જે સૂત્ર લીધું હતું એ અસતત માટેનું હતું. આજે જે આપણને માહિતી આપી છે આપણને વર્ગો આપ્યા છે મિત્રો, સતત માહિતી આપી છે. તો અહીં પ્રથમ ચતુર્થક માટે આપણે 2 સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એમાં પહેલું જે સૂત્ર છે એ Q1 વર્ગ શોધવાનું અને ત્યારબાદ Q1 શોધવાનું સૂત્ર લખીશું. પહેલાં Q1 વર્ગ શોધવાનું સૂત્ર જોઈએ તો N/4 માં અવલોકનને સમાવતો વર્ગ. અહીં N બરાબર 100 છે 400 છે અને છેદની અંદર 4 લખીશું માં અવલોકનને સમાવતો વર્ગ. તો 400 ભાગ્યા 4 કરીશું એટલે 100માં અવલોકનને સમાવતો વર્ગ એ આપણને આન્સર મળશે. હવે 100માં અવલોકનને સમાવતો વર્ગ તો આપણે 100 ક્યાં જોવાના છે મિત્રો? તો 100 જે છે એ આપણે CFની કોલમ છે એમાં જોઈશું કે 100ને સમાવતો વર્ગ કયો છે. તો અહીં તમે જોઈ શકો કે 100 જે છે એને સમાવતો વર્ગ કયો આવશે? તો એને સમાવતો વર્ગ જે છે એ આવશે 20 થી 40. એટલે Q1 વર્ગ જે છે એ આપણને મળશે 20 થી 40. તો આપણે પહેલાં Q1 વર્ગ લખીશું. ત્યારબાદ આપણે બીજું જે સૂત્ર મૂકવાના છે એના માટે જે કિંમતો આપણને જોઈએ છે એ આપણે લખીશું. તો પહેલાં તો આ જે વર્ગ મળ્યો છે મિત્રો, આ વર્ગ જે છે એ ના આધારે આપણે Lની કિંમત લખીશું. અહીં
જે વર્ગ આપેલા છે એ નિવારક વર્ગો છે. અનિવારક વર્ગો હોય તો અહીં જે અધસીમા બિંદુ મળ્યું હોય તે આપણે સુધારો કરવાનો આવશે. જો નિવારક હોય તો આપણે ડાયરેક્ટ જ આ પહેલી જે કિંમત છે એને એલ તરીકે લઈ લેવાની. ક્યારે? નિવારક હોય ત્યારે. બરાબર છે. નિવારક અને અનિવારક આપણે ચેપ્ટર 2ની અંદર જોયું છે મિત્રો, એટલે ખ્યાલ હશે. છતાં ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ. દાખલા તરીકે તમને 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ રીતના જે વર્ગ આપ્યા હોય આ વર્ગો નિવારક કહેવાય. કારણ કે પહેલા વર્ગનું આ જે ઉધ્વસીમા બિંદુ અને ત્યાર પછીના વર્ગનું અધસીમા બિંદુ બંને સરખા હોય તો એ વર્ગો નિવારક વર્ગો કહેવાય. અહીં તમે જોઈ શકો કે પહેલામાં ઉધ્વસીમા બિંદુ 20 છે અને બીજામાં અધસીમા બિંદુ 20 છે, એટલે સરખા છે, એટલે નિવારક વર્ગો. 30 અને 30 એટલે નિવારક વર્ગો. તો એ રીતે મિત્રો આપણે અહીં પણ જોઈએ તો તમે જોઈ શકો કે આપણને જે કિંમત આપેલી છે એ કેવી છે, એટલે કે વર્ગો કેવા આપેલા છે, આપણને નિવારક આપેલા છે. ઓકે, તો નિવારક વર્ગો આપ્યા હોય તો ત્યારે આપણે કોઈ પણ ગણતરી નથી કરવાની. આ જે પહેલી જે કિંમત છે એને એલ તરીકે લખી દઈશું. ત્યારબાદ આપણે n/4 લખવાના છે. n/4 એટલે આ જે ઉપર આપણે અત્યારે n/4 લખ્યું હતું ને, જે આન્સર આવ્યો હતો તે, એટલે n/4 બરાબર આપણે લખીશું 100, જે ઉપર આપણે ગણતરી કરી તેનો જવાબ. ત્યારબાદ CF, તો CF બરાબર આપણો જે આ વર્ગ આવ્યો છે 20 થી 40 એના ઉપરના વર્ગની, એટલે કે એની ઉપરનો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ એટલે કે 30. બરાબર છે. CF કઈ લેવાની? તો જે વર્ગ આવ્યો છે તેની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો અહીં 30 લખીશું આપણે. CF બરાબર આવશે 30. હવે F બરાબર શું લખવાનું છે? તો F બરાબર પણ આપણે ધ્યાનમાં લઈશું. F બરાબર 20 થી 40 વર્ગ આવ્યો છે તો એની જ જે આવૃત્તિ છે એને F તરીકે લેવાના છે આપણે. તો F બરાબર આપણે લખીશું 70. અને ત્યારબાદ છેલ્લું જે છે C બરાબર શું લેવાનું? તો જે વર્ગ આપણને અહીં મળ્યો છે મિત્રો તેની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની? તો 40 - 20 કરીશું એટલે આપણને Cની કિંમત મળશે. તો આ રીતે આપણે આટલી બાબતો લખી દીધી. ત્યારબાદ એનું સૂત્ર લખીશું મિત્રો. બીજું સૂત્ર Q1 શોધવા માટેનું. Q1 બરાબર L + n/4 - CF / F × C. ત્યારબાદ આપણે ઉપર જે ગણતરી કરીને જે કિંમતો લખી એ પ્રમાણે લખતા જઈશું. પહેલાં L લખીશું. L બરાબર આવશે 20. ત્યારબાદ બીજું જોઈએ તો બીજું આપણને n/4, તો n/4 બરાબર છે 100 - CF કેટલા છે? 30, એટલે 100 - 30. છેદની અંદર F બરાબર 70 અને C બરાબર ગુણ્યા 20 લખીશું. ત્યારબાદ આની ગણતરી કરીએ આપણે. 100 માંથી 30 માઇનસ કરીશું, 70 આવશે. છેદની અંદર 70 છે જ ને, આ બાજુ ગુણ્યા 20 અને આ તરફ જે 20 લખ્યા હતા તેમાં કોઈ આપણે ગણતરી નથી કરતા. અત્યારે પછીના સ્ટેપમાં એની ગણતરી કરીએ. હવે શું કરીશું? તો 70/70 એટલે કેટલા આવશે? 1. અને 1 ગુણ્યા 20 એટલે તમારો આન્સર આવશે 20. અને આ તરફ 20 તો લખેલા જ છે આપણે. તો 20 + 20 કરીશું એટલે 40 જે આવશે એ Q1ની કિંમત આવશે. ત્યારબાદ આપણે નંબર 2 જે શોધવાનું છે તૃતીય ચતુર્થક એટલે કે Q3. તો સૌપ્રથમ એમાં પણ આપણે બે સૂત્ર એપ્લાય કરવાના છે. પહેલું આપણે Q3 વર્ગ શોધીશું. તો Q3 વર્ગની અંદર આપણે એનું સૂત્ર લખીશું. Q3 વર્ગ બરાબર 3n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. તો લખીશું 3 બ્રેકેટમાં n બરાબર 400 છેદની અંદર 4. તો 400/4 એટલે આન્સર આવશે 100 અને એનો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 300માં અવલોકનને સમાવતો વર્ગ આપણને જવાબ મળશે. હવે 300માં અવલોકનને સમાવતો વર્ગ એટલે આપણે સંચય આવૃત્તિની અંદર જોઈશું. તો સંચય આવૃત્તિમાં આપણે જોઈશું તો 300 જે છે એને સમાવતો વર્ગ ક્યાં આવશે? તો 300 એટલે અહીં આવશે મિત્રો 325માં અને એને સમાવતો વર્ગ એટલે આવશે 50 થી 75. બરાબર છે.
એટલે આપણે જે વર્ગ આવવાનો છે એ લખીશું 50 થી 75, વર્ગ લખી દઈએ 50 થી 75. એલ બરાબર આપણે લખીશું, આજે પહેલી કિંમત છે અધસીમા બિંદુ 50. 3n/4 બરાબર આપણે અહીં જે આન્સર આવ્યો છે તે જ 300. અને CF અને F આપણે ઉપર આકૃતિમાં જોઈશું. હવે C બરાબર કેટલા આવશે, તો અહીં જે વર્ગ મળ્યો છે મિત્રો તેની વર્ગ લંબાઈ લેવાની છે. તો 75માંથી 50 માઇનસ કરશું એટલે આવશે 25. બરાબર છે. હવે CF અને F આપણે ઉપર જોઈશું. ચલો, તો 50 થી 75 આવ્યો છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે CF કઈ લેવાની. તો 50 થી 75 એની ઉપરનો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ એટલે આવશે 225, એ CF તરીકે લઈશું. અને F તરીકે આપણે આ જે 100 છે એ વર્ગની જ આવૃત્તિ તેને લઈશું. તો આ રીતે આપણે કિંમતો લખી દીધી બધી. હવે આપણે Q3 નું સૂત્ર મૂકીશું. Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. અને ત્યારબાદ એની કિંમતો મૂકીશું. L બરાબર 50, 3n/4 એટલે 300 માઇનસ CF 225 અપોન F 100 અને ઇન્ટુ C બરાબર 25. ત્યારબાદ આપણે શું કરશું, તો આની બાદબાકી કરીએ એટલે 75 આવશે. બાકીનું જેમ છે તેમ જ લખીશું. બીજા સ્ટેપની અંદર આપણે શું કરીશું, તો અહીં 25 છે ને અહીં 100 છે, 100 કેન્સલ કરીને એટલે કે અહીંયા 25 કેન્સલ કરીશું એટલે છેદમાં 4 બચશે. એટલે 75ના છેદમાં 4 લખીશું અને 50 જે રીતે આ બાજુ લખેલા હતા એને એ જ રીતે લખીશું. ત્યારબાદ આપણે 75 ભાગ્યા 4 કરીશું એટલે 18.75 જવાબ આવશે. અને ત્યારબાદ એને 50 પ્લસ 18.75 કરીશું એટલે Q3ની કિંમત આપણને મળશે 68.75. ત્યારબાદ આપણે નંબર 3 મધ્યસ્થ શોધીશું એટલે કે M. અહીં પણ આપણે બે સૂત્ર મૂકીશું, પહેલું વર્ગ અને ત્યારબાદ એની કિંમત શોધવાનું. તો પહેલા M વર્ગનું સૂત્ર જોઈશું. M વર્ગ બરાબર n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. ચતુર્થક જોયા, એની અંદર n/4 કરવાનો છે મિત્રો એ સૂત્રની અંદર, અને મધ્યસ્થ આવશે ત્યારે n/2 કરીશું. બરાબર છે. n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. n 400 છે, ભાગ્યા 2 કરીશું, ભાગ્યા 2 કરીશું એટલે આપણને 200માં અવલોકનને સમાવતો વર્ગ જવાબ મળશે. હવે 200મું અવલોકન ક્યાં સમાયેલું છે એના માટે આપણે CF ની કોલમ જોવી પડશે. તો 200મું અવલોકન જે છે એ 225માં સમાયેલું છે. તો એની સામેનો જે વર્ગ છે એ આવશે 40 થી 50. બરાબર છે. તો અહીં જ આપણે બાકીની વિગતો જોઈ લઈએ. 40 થી 50 આવશે એટલે L બરાબર આપણે લખીશું 40, CF બરાબર લખીશું 100 અને F બરાબર લખીશું 125. અને C બરાબર શું લખીશું, તો 50 માઇનસ 40 એટલે 10 આવશે. તો આ બધી વિગતો આપણે લખી દઈશું આ રીતે. ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધવા માટેનું બીજું સૂત્ર લખીશું. આપણે અહીં આ વિગતો જે કોષ્ટકની અંદર આપણે જોઈ તે વિગતો આપણે અહીં લખવાની છે મિત્રો મધ્યસ્થની અંદર. તો એ લખ્યા બાદ આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. L બરાબર લખીશું 40, n/2 200 માઇનસ CF 100, F બરાબર 125 અને C બરાબર આવશે 10. ત્યાર પછી 200માંથી 100 માઇનસ કરીએ એટલે 100 અને બાકીની વિગતો જેમ છે એ રીતે લખીશું. અને બીજા સ્ટેપમાં 100 ગુણ્યા 10 કરીએ તો 1000 ભાગ્યા 125 કરીશું એટલે 8 જવાબ આવશે. અને તેને 40માં ઉમેરીશું તો આપણને મધ્યસ્થની કિંમત મળશે 48. તો આ રીતે મિત્રો આપણે મુખ્ય 3 બાબતોની ગણતરી કરવાની પહેલાં Q1, Q3 અને M. અને ત્યારબાદ આપણે બાઉલીની રીતે વિષમતા, વિષમતાંક અને એનો પ્રકાર શોધીશું. તો પહેલાં બાઉલીની રીતે વિષમતા એટલે કે SK નું સૂત્ર લખીશું
Q3 પ્લસ Q1 માઇનસ 2m. Q3 ની કિંમત આવી છે 68.75 પ્લસ Q1 40 માઇનસ 2 બ્રેકેટની અંદર m બરાબર લખીશું 48. ત્યાર પછી આ બેનો સરવાળો કરીશું માઇનસ આ બેનો જે ગુણાકાર આવે છે એ લખીશું અને ત્યારબાદ આપણે 108.75 માઇનસ 96 કરીશું જે જવાબ મળ્યો તે, એટલે SKનો જવાબ આપણને મળશે 12.75. ત્યારબાદ આપણે બીજું વિષમતાંક એટલે કે જે શોધવાનો છે, તો વિષમતાંકનું પહેલાં સૂત્ર લખીશું. વિષમતાંક જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. તો અહીં Q3 પ્લસ Q1 માઇનસ 2m એટલે કે SK જ, તો એ લખીને છેદમાં Q3 માઇનસ Q1 લખી શકાય. અને SKની કિંમત આપણને ખબર જ છે, આપણે અત્યારે ગણતરી કરી છે, તો એ ડાયરેક્ટ તમે લખી શકો. અથવા તમારે Q3 પ્લસ Q1 માઇનસ 2mની કિંમત લખી હોય તો પણ તમે લખો, તો પણ એ એક જ બાબત છે. પણ જો તમે ડાયરેક્ટ લખશો તો તમારો સમય બચી જશે એટલો. ત્યારબાદ છેદની અંદર Q3 68.75 માઇનસ Q1 40 લખીશું અને બાદબાકી કરીશું એટલે 28.75 જવાબ મળશે છેદની અંદર. હવે શું કરવાનું છે, તો 12.75 ભાગ્યા 28.75 કરીશું એટલે આપણને જેની કિંમત મળશે જે બરાબર આવશે 0.44. તો આ રીતે મિત્રો આપણે જેની કિંમત આવશે એટલે કે વિષમતાંકની કિંમત આવશે. ત્યારબાદ આપણને પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. તો અહીં જે આપણને આન્સર મળ્યો છે પ્લસમાં મળ્યો છે, એટલે આપેલ આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ. જો આન્સર માઇનસમાં આવ્યો હોત તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે એમ આપણે લખવા પડતે. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે આજનો દાખલો જોયો. આ જે દાખલો જોયો એ જ રીતના બીજા પણ દાખલા છે જે તમે પ્રેક્ટિસ માટે ગણી શકો. સ્વાધ્યાય 5.2ની અંદર જ ચોથો દાખલો છે. આ જ રીતનો તમે આ જ પ્રકારે એની પણ પ્રેક્ટિસ કરી શકો. સેક્શન Fની અંદર 3 દાખલા છે. સેક્શન Fમાં ચોથો, 8મો અને 10મો દાખલો એ પણ આપણે આ રીતે ગણી શકીએ. અને ઉદાહરણની અંદર 2 દાખલા છે, ઉદાહરણ 13 અને 14. આ જેટલા પણ દાખલા આપણે અહીં જોયા એ તમામે તમામ તમે આ જ રીતે ગણી શકશો. બધા જ દાખલાની અંદર એક જ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે, વર્ગો નિવારક છે કે અનિવારક છે. એ આપણે થોડી જ્યારે સ્ટાર્ટ કર્યો હતો વિડીયો ત્યારે આપણે ચર્ચા કરી જ છે મિત્રો, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો નિવારક હશે તો L બરાબર કિંમત બદલાતી નથી અને અનિવારક હશે તો Lની કિંમત બદલાશે. એની સિવાય તમારી બીજી બધી જ ગણતરીઓ સેમ આવશે આ જ રીતે. તો એક મુખ્ય બાબત તમે ધ્યાનમાં રાખશો તો તમે બાકીના જે આ દાખલા છે એની પ્રેક્ટિસ સરળતાથી કરી શકશો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.